નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। બરોડા બાર એસોસિએશનની આગામી ચૂંટણીને લઈને વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઉપપ્રમુખ પદ માટેની જંગ હવે જામી છે। વડોદરાના કાયદાકીય જગતની સૌથી પ્રતિષ્ઠિત એવી બરોડા બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે। મતદાનને હવે ગણતરીના 2 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। ખાસ કરીને ઉપપ્રમુખ પદના મજબૂત દાવેદાર અને કદાવર વકીલ નેતા રાજુ ધોબીએ પ્રચારમાં મેદાન માર્યું છે। બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં વખતે રસાકસી જોવા મળી રહી છે। ઉપપ્રમુખ પદ માટે મેદાનમાં ઉતરેલા જાણીતા એડવોકેટ રાજુ ધોબીએ પોતાના સમર્થકો સાથે કોર્ટ સંકુલમાં જોરશોરથી જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે। વકીલોના પડતર પ્રશ્નો, જુનિયર વકીલો માટેની સુવિધાઓ અને બારની ગરિમા જાળવવાના મુદ્દાઓ સાથે તેઓ મતદારને રીઝવી રહ્યા છે। રાજુ ધોબીની મજબૂત પકડ અને વકીલ આલમમાં તેમની લોકપ્રિયતાને જોતા આ વખતની ચૂંટણીમાં તેમનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે। હવે જોવાનું રહેશે કે આગામી 2 દિવસના પ્રચારના અંતે મતદારો કોના પર કળશ ઢોળે છે। વડોદરા વકીલ મંડળની 2025-26ની ચૂંટણીની અંદર મેં મારી ઉમેદવારી ઉપપ્રમુખ તરીકેની નોંધાવેલી છે। રણનીતિની વાત કરીએ તો રણનીતિમાં એવું છે કે આજ વડોદરાના સિનિયર તેમજ જુનિયર ધારાશાસ્ત્રીઓએ અગાઉ એટલે કે ભૂતકાળમાં મને ખૂબ આશીર્વાદ અને પ્રેમપૂર્વક વોટ આપીને મને સેક્રેટરી અને વાઇસ પ્રેસિડેન્ટ બનાવેલી છે અને એમને સેવા કરવાની તક આપેલી છે। એ તક જે આપેલી છે એ તકની અંદર હું પૂરેપૂરો મારા હૃદયના અંતઃકરણથી એમની સેવા કરવાનો મને મોકો આપેલો ને એ મેં કરેલી છે। વડોદરાના વકીલોને જ્યારે પણ કોઈ એમનો પ્રશ્ન ઉપસ્થિત થાય અને એ પ્રશ્ન મારી પાસે આવે કે મને જાણ થાય એની, તો હું તાત્કાલિક અસરે એમની પાસે પહોંચી જાઉં છું અને એમનો જે કંઈ પ્રશ્ન હોય પ્રશ્નનું નિરાકરણ કેવી રીતના આવે એ માટેનો પૂરેપૂરા પ્રયાસ કરું છું। વડોદરાના તમામ વકીલશ્રીઓને મારી એક નમ્ર વિનંતી છે કે અગાઉ જે રીતના તમે મને આશીર્વાદ અને પ્રેમપૂર્વક જે મને વોટ આપેલા છે એ મુજબ આ વખતે પણ એક તક આપવા મને મારી નમ્ર વિનંતી છે અને મને જંગી બહુમતીથી ચૂંટી લાવે એવી વડોદરાના તમામ વકીલ સિનિયર જુનિયર તમામ ધારાશાસ્ત્રીઓને મારી નમ્ર વિનંતી છે કે મને એમના આશીર્વાદને પ્રેમપૂર્વક વોટ આપી અને જંગી બહુમતીથી જીતી લાવે। હું એમના તમામ પ્રશ્નોનો વાચા આપીશ અને એમના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ।